ગુડ મોર્નિંગ મમ્મી, જય સ્વામિનારાયણ. એક વાત કહું, આપણે બેયે રેડ પહેર્યું. સાચું વેલેન્ટાઇન તો મારા વિવેકાર નથી, મમ્મી ના રે છે. આજે મેં રેડ પહેર્યું, મમ્મીએ રેડ પહેર્યું. આપણે જાજુ મેચિંગ હોય. હું ઉપરથી રેડી થઈને નીચે આવું ને મમ્મી નીચે એના રૂમમાં તૈયાર થઈને બહાર આવે ને અમારે બેયને મોટે ભાગે સેમ કલર જ પહેર્યો હોય કે તો સાચું અમારું વેલેન્ટાઇન આજે છે અને અમારું બેયનું હેપી વેલેન્ટાઇન ડે. આજે છે શનિવાર અને 8 વાગી ગયા. ફટાફટ ખાઈ લઈએ. રોટલી, માખણ, મરચું ને ચા. પછી જોવો હમણાં કામ ઉપડે 180 સ્પીડે. હા, આજે પણ બપોરની રસોઈમાં ઉતાવળ નથી. આજે બેને બપોરે બહુ લેટ જવાનું છે એટલે કેમ કે CBSE બોર્ડનું સેન્ટર છે ને સ્કૂલમાં, એટલે આજે લોકોને 1:15 વેન આવવાનું છે. એટલે હું યોગામાં આવીને પછી જમાડું ને તો એ હાલે એવું છે. એટલે આજે ઉતાવળ બહુ નથી, માપનું છે. નકર દર શનિવારે લેફ્ટ રાઈટ હોય. એટલે આજે સવારમાં ઉઠવામાં નિરાત રાખી. આજ કઈ બહુ વાંધો નથી. તો ચલો બધા નાસ્તો કરવા. અને કાલ મને કોઈની કમેન્ટ વાંચીને બહુ હસવું આવ્યું કે નિકિતા હમણાં બહુ તોફાની થઈ ગઈ છે. એટલે એને મારું કીધું, દીવાનું કીધું, મને સમજ ન પડી. તોફાની થઈ ગઈ. અરે હું તોફાની થઈ ગઈ છું કે દીવા થઈ ગઈ છે, કોણ થઈ ગયું છે એમ એકવાર ચોખવટ કરીને કહી દેજો એટલે મને ખબર પડે કોણ તોફાની થઈ ગયું છે. એવું છે. ચલો તો નાસ્તો કરી લઈએ અને પછી મળીએ આગળ. ચાલો, જો હું યોગામાં ગઈ હતી આજે દીવાને જોડે લેતી ગઈ હતી. મેં તો ઘરે બી બાંધે નહીં અને એને એમ થયું થોડુંક હતું મેથ્સનું વર્ક, તો મેં ત્યાં કમ્પ્લીટ કરી નાખશે મારા બાજુમાં બેઠા બેઠા. અને મમ્મી બેઠા છે, મમ્મી બેઠા છું, હું મમ્મી બેઠા જમવા. છોકરાઓએ બે જમી લીધું છે. ને આજે અમારા ઘરે એક ગેસ્ટ આવ્યા હતા, પણ મને એમ છે હું સવારે મળી નહીં ને એને મારું કામ હતું, તો એ ફરીથી બપોર પછી આવશે. તો આવશે ને તો તમને બધાને મળાવીશ. એને એક હેલ્પની જરૂર છે, તો જો આપણાથી થઈ શકશે, પોસિબલ હશે તો આપણે હેલ્પય કરશું. અને એવું છે. અત્યારે અમે જમી લઈએ. બટેકાનું શાક, બાજરાનો રોટલો બનાવ્યો છે, પરાઠોય છે, જેને જે ખાવું હોય. દૂધીનું શાક પડ્યું છે. તો અત્યારે છે ને પહેલાં અમે જમી લઈએ. એમ બા ચલો પછી જોઈએ આગળ. આજે છોકરાને લેટ જવાનું છે, લેટ વેન આવવાનું છે એટલે. દીવાબેનની કારીગરી એને બનાવ્યું. આ બ્રેસલેટ નથી, એ હેરમાં જ નખાય. હેરનું છે. આખો ડબ્બો ભર્યો તો નહીં, જો આમાંથી બનાવ્યું. લે, બહુ મસ્ત બનાવ્યું પણ દીવા સુપર. હોશિયાર બહુ છે, હોશિયાર. ચલો જમી તો લીધું. ફટાફટ ઠેસ આવી, ઠેસ નખમાં જ આવી બરાબર. जो ऐसा है ये डाइनिंग टेबल है ना, इतना नड़ता है. હવે હમણાં પી લો, પેલા કંઈક કામ પતાવી દઉં. એ હા, જો આ મહેંદી જોઈને યાદ આવ્યું કે એક બેન છે ને, એને બિચારે મને 2-3 વખત કમેન્ટ કરી હતી કે મહેંદીવાળો વિડીયો મળતો નથી, અને તો એ મહેંદી ફરીથી કહેજો તો જો સરખું જ બતાવું. આ છે ભાવનગર ગુજરાતની આયુર્વેદિક હિના. એમાં જે આ દેવશી નામ છે ને, એ જ મેઇન નામ છે, કેમ કે અહીંયા બીજા 2-3 નામ આવે છે, એ વાળી નહીં, આ દેવશી વાળી જ લેવાની. એ બેન કહેતા હતા કે મને વિડીયો મળતો નથી, ઓલ મેસ અપ. પણ હવે કાંઈ નહીં, ચલો વાને આવી ગયું છોકરાઓનું. ચલો દીવા. હમણાં એની સામે જ કહું, જો આ આંટી છે અને આ અંકલ છે. સવારે મમ્મીએ વાત કરી હતી ને, મહેમાન આવ્યા હતા, તો એ અંકલ અને આંટી આવ્યા હતા. તો તમને કેવું લાગે છે? મને બહુ મજા આવી. જો નિકિતાબેન અત્યારે રહેશે એ જ રીતે, એનો સ્વભાવમાં તો કાંઈ ન ઘટે. હું એમ જ કહું છું, એના વિડીયો જોજો, અમને સપોર્ટ કરજો. કાઠિયાવાડી આંટીની ચેનલ છે, કાઠિયાવાડી ટેસ્ટ કરીને ચેનલ છે.
તો આંટીને સપોર્ટ કરજો. અને આ આંટી બહુ સારા છે નેચરના. આજે અમારા ઘરે 2 વખત આવ્યા, બિચારા સવાર આવ્યા હતા પણ હું હતી નહીં, એટલે અત્યારે ફરીથી આવ્યા છે. તો તમે જોજો આંટીના વિડીયોઝ, બધા રસોઈ બહુ સરસ બનાવે છે. અને સપોર્ટ કરજો. એની ચેનલ છે કાઠિયાવાડી ટેસ્ટ. સબસ્ક્રાઈબ કરજો અને જોજો બધા, હે ને? અમે તો પહેલી વાર આવ્યા પણ એવું નથી લાગતું કે અમે પહેલી વાર આવ્યા એમ, કે આપણે જૂની ઓળખાણ હોય એવું આપણને અમે નથી તમને ઓળખતા પણ તમે અમને ઓળખો છો ને એટલે તમને સારું ઈ લાગ્યું ને. આધારે તમે આવ્યા હતા. ભાઈ ઈ નથી ઓળખતા પણ આપણે ઓળખીને એમ, એટલે તમને સારું અને આમ લાગ્યું થોડી ને. સ્વભાવ જોઈ કે આપણને ખ્યાલ આવી જ જાય કે આ લોકો આપણને નો કાંઈ ઓલું ના, સ્વભાવ બહુ સરસ છે. કાંઈ નહીં, તમને ગમ્યું ને એટલે એના વધારે. સાસુનો તો વિવેકભાઈ ને આપણે જોઈ હા, એટલે ઈ માણસો તો મારા સાસુ તો છે બહુ ગોલા. એ નો બને જ નહીં, તમે કહો એવું હાલે જ નહીં કે અમે હું જોતા કહું છું તમારા સાસુ છે બહુ ગોલા એમ. તમને ખવડાવીને ખાય છે અમે જોઈ ન અમને ખબર હોય. અમે સવારે નાસ્તો કરવા બેઠા હોય, કેવો મમ્મી તો. 10 વખત ઊભા થાય. માખણની કેવી તાણી કે લે થોડુંક લે, તમે બીવો એ કે શરીર વધે વધે ખાવું તો પડે ને, ખાવું ખાઈ પડે. પાંચ પગ હાલે, નહીં તો થોડા ચલો બોલો બીજું કઈ કેવું છે હવે? તોય તમે અમારો ઘણો સપોર્ટ કર્યો ને પેલું તો અમને આવકારો આપ્યો મીઠો, ઈ તો દેવો જ ઈ જ પડે અમને ને. બહુ ગમ્યું એમ. નકર અત્યારે ઘણાય છે હા, ભાઈ ઈ નો તો છે ઓલું ને. એમ હા, કે બધાનો સરખું ન બધાય હોય એમ. સ્વભાવના સરખા ન હા. હોય એમ. આજે મેં લેલીપોપ ખાધો. કોણે આપ્યું? મારા ફ્રેન્ડે. હાલો, બચ્ચે લોગ આ ગયે હે. કમર અકળાઈ ગઈ. તે પણ બેગ ઉતાર. અરે ચેન કેમ ખુલ્લી છે? સ્કૂલ બેગની. આવશો ને? હા, શંકર આવશે ને પાર્વતીને લેવા. ભગવતી લગાવી. બહુ દિન હતા સરે તો કીધું જ છે શિવને લઈને જ આવવાના. તાર કે મેં તને કીધું હું તાર કહી દો ને શિવ હિમાલયમાં છે. મેં કીધું સર શિવ એમ કે શિવ હિમાલયમાં ગયા છે. કાચીને સર કીધું કે છૂટા જ દે તો હું કીધું સર કે એટલો બધો ત્રાસ છે કે શિવને હિમાલયમાં વયું જવું પડે. મેં કીધું, ત્રાસ તો એનો અમને છે, મેં અમારે થોડું બધું એમ કહેવાય. હા બરોબર. ત્રાસ હોત તો જ ખબર પડે. ના, તો હું પછી રાતે કઈ 12 વાગે એકલી નો ઘરે આવું. એમ નહીં ત્રાસ હોય તો ફરતા ફુગા ન નીકળે. જાઓ ને હોશિયારી. હું તો ક્યાંય ઊભો છું, કેટલી સ્લીમ છું. હવે તો હવે જોજે હો નવું ન થઈ જાય કઈક. ચલો આજે મારે કિચનમાં રજા છે. જો કેવી સરસ લાઈટ બંધ હા, છે. કેવી સરસ અંધારું જો. આવું મને બહુ ગમે. બરોબર. આજે અમે જઈએ છીએ ભજીયા ખાવા. ફાઇનલી કેમ ફાઇનલી આજે ભજીયા ખવડાવે છે મને. હવે ફાઇનલી ખવડાવે છે ને. હું ખવડાવતો જ તો હું ના પાડતી હતી. અહીંયા દિશા ફરી જતી આજે તેનું શું મેં કરવું. કીધું સામેથી. આજે કોણ આવ્યું તું ઈ તો કે કીધું મેં વાત કરી. એ લોકોને મળાવ્યા. હવે લે. અમને કરાવે હો સર. રહેવા દે ને એલાઇનમેન્ટ વિખાઈ ગયો છે. હાલો હાલો મમ્મી રેડી થઈ ગયા. હાલો. ચાલો હવે જઈ આવી. ઓકે નો નીડ ટુ ચેન્જ ધ ક્લોથ્સ. હવે જે રિયલ લાઈફ હતું ને ત્યાં જે એની બાજુમાં જે શોપ હતી ને ત્યાં દેખ આંટી બેભાન થઈ ગયા હતા. બેભાન નો કહેવાય, બેભાન કહેવાય. બેભાન એ તો હા. faint કહેવાય. ફેન્ટ કહેવાય. ફેન્ટ થઈ ગયા હતા. બેભાન. બેભાન નહીં. મમ્મી તમે આમાં બે પ્રોનાઉન્સિએશન રોંગ કર્યું. ફેન્ટ નો આવે, ફેન્ટ આવે. ફાઇન્ટ નહીં હવે ફેન્ટ. તમે ફેન્ટ બોલ્યા. ફાઇન્ટ જાને હવે ફેન્ટ થઈ ગયા હતા એમ તો કીધું મેં. મમ્મી પેન્ટ પેન્ટ નહીં હવે. મમ્મી એન્ટ છે ને હા? એની માટે છે ને બીચ વાળી છત્રી મંગાવી છે મેં. માર જોડે બોલો, માર જોડે. ફ એ એ ટ ટ ફેન્ટ. ફેટ. જાઓ બોલે દે. આ બોલ શીખવાડ હાલ. ફે ફે ન ન ટ
પેનટ વાગી જા ફેન્ટ 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 ફેન્ટા બોલી લે દીવા હરે ક્યો ફેન્ટ બોલી વિવેક ટ્યુશન હાલે છો આ પરિસ્થિતિ જે વેરાણું મળે છે અને અમે જો આવી ગયા અહીંયા હા કરો લ્યો હું અહીંયા બજરંગના ભજીયા ખાવા મમ્મી કઈ કોલ્ડ ડ્રિંક્સ લાવો છાસ છાસ એ વિવેક ચટણી ને સલાડ આપી ગયા છે હાલશે નહીં હાલશે નહીં તારે નક્કી કરવાનું અમારે તો ભજીયા ખાવા જો આપણે ખાવાના છે અહીંયા ભજીયા જગ્યા થઈ રહે તું જગ પી લે ને એવું કર ને આપણે ગુંભણિયા રહેવા દે છત ભરજે હો શું કહેતી હતી રૂતા છત ભરજે આપણે છત છીએ મમ્મીને એના જૈન અમારા બધાના રેગ્યુલર તેમ પણ બાકી મસ્ત ને મમ્મી ભાઈવા બહુ મસ્ત છે મમ્મી ભાઈવા તમને સરસ છે જૈન હરજ કે ફાઇન છે હા હા તો જોઈને જ જો ખાજો જો હજુરી ની કોફી આવી હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ કેમ છો બધા તો વાગ્યા છે 7:45 ને નીચે આવી ગયા છે કોણ આવ્યું ભાઈ ને ભાભી આવ્યા છે ચલો તો છે ને 7:45 થઈ ગયા છે પણ હજી બે આવ્યા છે એટલે એ નાહી ધોઈને પૂજાપાઠ કરે ને એટલી વારમાં હું છે ને મેં નાહી લીધું જ વિવેકને બાકી જ પણ હું ફટાફટ છે ને ઘડીક વાર પ્રાણાયામ કરી લઉં મેટ પાથરી દીધી છે ડિફાઇન ન થવાની ડિફાઇન નથી જો 9:45 થયા છે અમારું 10:15 ભણવાનું ચાલુ થયું છે અને મોટા મમ્મી મોટા પપ્પા ગયા છે મેરેજમાં ચલો ચલો ફટાફટ બર્થડે માં મળી હતી જો અત્યારે વાગ્યા છે બપોરના 3:30 અને આજે સવારે હું છોકરાઓને ભણાવતી હતી ને ત્યાં મને ફોન આવ્યો મારી બેન છે મારી મોટી બેન મારા મોટા બાપુજીની દીકરી એના તમને ખબર હોય તો હમણાં મારા મમ્મીને ઘર ગઈ ને ત્યારે હું ખબર પૂછવા ગઈ હતી એ બેનના સાસુ તો એ ઓફ થઈ ગયા એટલે હું પછી તરત ફટાફટ છોકરાઓનું બધું ભણાવવાનું મૂકીને ત્યાં ગઈ હજી ત્યાંથી 3:30 આવી છું ઘરે હવે હું નાહી ધોઈ લઉં અને હવે જમી લઉં કેમ કે જમવાનું બાકી છે ભૂખ એટલી લાગી છે અને માથુંય ચડ્યું છે મતલબ આમ ઓલું બધું થયું હોય ને એટલે તો એવું છે અને ચલો હવે એવું થયું છે
બસ થઈ ગયું સેડ. બિચારા હજી તો ઉંમર નાની હતી પણ બીમાર હતા થોડાક, એટલે તો શું થાય પછી એવું છે. પણ હવે નાહી ધોઈને ખાઈ પી લઈએ. હાલો નાહી ધોઈને જમી લીધું અને હવે ચા પી ના ના અમે હમણાં નાવા નહોતી ગઈ એટલે બધા ચા પીવે છે. જય સમ માસી ભાવેશ મહારાજની ચા કેમ નહીં માસી ગુજરાતી જ બોલે. ના ના ફાવે ફાવે મસ્ત છે. તમ તારે પીઓ અત્યારે ટેસ્ટ કરીને કયો કેવી લાગી. હાલો બા ચા પીને જો ચણા ફોલવા બેસી ગયા કા. અમારા દીવાબેનને છે ને ચણા બહુ ભાવે. ફોલીને આમાં થોડું મીઠું ચડાવીને શેકી નાખીએ એટલે મજા આવે ખાવાની. મજા આવે. રસોડા સિંગર વયાવન માતાજી મઢમાં રેવાજન કોક સુરત મૂકી દે. લગ્ન પ્રસંગે ઓર્ડર લેવામાં આવશે. હા ઘરેથી ઘરેથી ઓર્ડર આ લેવાનો. ઘરમાં જ ગાવાનો ઓર્ડર મળશે. ઘરના જ કદર ન કરે બહારના જ ક્યાં કરે. જેની થાતી હોય એ કરે ભાઈ, પરાણે ખેંચી ન કરાય. નિકિતા ઇન્ડિયન આઈડલ માં જા, તું બહુ મસ્ત ગા છો. હાલું ને હા દોડ હાલ નહીં એનથી વિશેષ કહું તું ઉડ એમાં. મમ્મી આ ઉપર મછલી ઉડે. ઢાંકી દે ને કાંઈક. ઈ મારે કરવાનું. હા હાલો ઢેબરા ખાઈ નાખીએ આજે. આજ મારી યાર હું કાંડ થયો ઈ મને પૂછો. શું થયો? આજે મારા બેનના સાસુ ઓફ થઈ ગયા. ફોન આવ્યો. હું ઘરેથી નીકળી. તમે તો દૂર હતા. હા એટલે મેં ભૂલી ગઈ. સારું કહેવાય ને. પછી ઠેર ઠેર પોલીસ ઉભા. તો કેમ જવા દીધી તને? આપણો ખરા માણસ વચ્ચે થઈ થઈને પોલીસ ની સામે જોવો જ નહીં. જો તો પણ સાઈડ માં આવવાનું કહે ને એમ કરીને હું ભોગી તો ગઈ. કીધું પછી હું ધર્મેશભાઈ ની નાના વહી આવી. કતારગામ જ આવતા હતા બધા. એ મને ઉતારી ગયો આપણા ઘરે. વંશને મેં ફોન કર્યો, મેં તું અમારે એક્ટિવા અમારા ઘરે પોગાડ દેજે. આપી ગયો ઈ. હમણાં આવશે. ચલો ચલો આજે છે ને થેપલા અને દહીં, બસ ધેટ્સ ઇટ. કેમ ને ભાઈ ભાભી ગયા છે લગ્નમાં. આપણે જવાનું છે બેસણામાં. બેસણામાં. કેમ પેન્ટ પહેર્યું? ઓલા સફેદ પેન્ટ પહેર્યું તો કેમ કરું? પાછું કાળું પેન્ટ પહેરી લઉં? એક સાધુ સત્સંગ કરતા હતા. એમાં એક ખટપટીયો છે ને એ સાંભળતો હતો અને બીજી પબ્લિક ઘણી બેઠી હતી. એક સાધુએ પૂછ્યું કે માણસ મૃત્યુ પામે પછી ક્યાં જાય? તો એક ખટપટીયો આમ આંગળી ઊંચી કરી. સાધુને એમ કે આ તો જ્ઞાની લાગે. પછી ઉભો કરીને પૂછ્યું કે ક્યાં જાય? તો કે સ્મશાન સુધી તો મને ખબર છે, પછી જ્યાંથી ક્યાં જાય ખબર નથી. બાપાના જોક્સ પણ. બોલો દમયંતી બેન. તમારે વેવાણ વૈયા ગયા બિચારા કા. જીવન ચક્ર છે, હાલ્યા કરે. બોલો બેસણ પતાવીને ઘરે જઈએ છીએ. આજ આખો દિવસ સન્ડે હતો, ચિલનો દિવસ હતો, પણ આજે કેવો ગયો આખો દિવસ. કા ભાગમ ભાગીમાં વહી ગયું. આખો દિવસ દોડા દોડમાં વહી ગયો, પણ હવે કાંઈ નહીં, ઘરે જઈએ. ડબ્બા ખોલવા માંડ્યા.
લઈ ગઈ કેમ મમરાની ચીક્કી. ચાલો તમે પેટ પૂજા કરી લ્યો અને આ વિડીયોનો એને અહીંયા જ કરીએ. નાહી ધોઈને સૂઈ જઈએ હવે. ચાલો મળીએ કાલે નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય. ગુડ નાઇટ. જય સ્વામિનારાયણ.